નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીવેન્ટ્સ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના. આ યોજનામાં રાજ્ય સરકાર ₹10 લાખ સુધીની સહાય પૂરી પાડે છે, જે ખેડૂતોની આવક બમણી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે પણ ખેત પેદાશ છે તેને આપણે બજારમાં સીધું વેચવા જઈશું એના કરતાં આપણે મૂલ્યવર્ધન કરીને એને વેચીશું તો આપણને તેમાંથી બમણી આવક મળી શકે એમ છે. આજની તારીખમાં જો આપણે જોઈએ તો ટામેટાનો ભાવ બજારમાં 20 થી 40 રૂપિયા કિલો પડે છે. પણ જો આપણે એ ટામેટાનું મૂલ્યવર્ધન કરીને ટામેટાનો સોસ બનાવીને વેચીશું તો આપણે એક બોટલના કમસે કમ 150 થી 200 રૂપિયા કમાઈ શકીશું. તો આ રીતે મૂલ્યવર્ધન કરેલી પ્રોડક્ટ તમે ભારતમાં જ નહીં પણ તેને ફોરેનમાં પણ એક્સપોર્ટ કરી શકો છો અને એ રીતે તમે પોતાની આવક બમણી કરી શકો છો. આ સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ્સ છે, જેમ કે કેરીનો રસ, ચીકુ ચિપ્સ, કેળાની ચિપ્સ, મરી મસાલા જેવા પાકોને પણ તમે મૂલ્યવર્ધિત કરીને વેચી શકો છો. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને મેનેજમેન્ટની ના કન્સેપ્ટને અપનાવે અને પોતાના જે પણ કૃષિ પેદાશો છે તેનું મૂલ્યવર્ધન કરી અને તેમાંથી બમણી આવક મેળવી શકે. તો અરજદારની પાત્રતા શું છે? કોઈ પણ ખાતેદાર ખેડૂત ગ્રુપ, મહિલા ખેડૂત હોય કે પછી કૃષિ યુનિવર્સિટીના ડિપ્લોમાના સ્નાતક, અનુસ્નાતક કે BRSના વિદ્યાર્થીઓ, મહિલા સખી મંડળ, ફાર્મર પ્રોડ્યુસર ગ્રુપ, ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપ, સહકારી મંડળી, આ દરેક અરજદાર આ યોજનાનો લાભ લઈ શકે છે. તો સહાયનું ધોરણ શું રહેશે આ યોજનામાં? પ્રોજેક્ટ બેઝ પ્રોસેસિંગ યુનિટમાં મશીનરી ખર્ચના 50% અથવા ₹10 લાખ બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત ₹20 લાખ સુધી પ્રોજેક્ટ બેઝ પ્રોસેસિંગ યુનિટ વેલ્યુ એડિશન સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પોતાની નોંધણી કરાવી શકો છો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી રહે અને આ પ્રકારના બીજા યોજનાની માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને ફોલો કરો, એગ્રીવેન્ટ્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.